નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ 6ના વિજ્ઞાન વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન તારીખ 21/9/2024ના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે, જે ધોરણ 6ના વિજ્ઞાન વિષયની એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમના ગુણ 5। નંબર 1, નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ કયો છે? જવાબ આવશે ડી, ગુલાબ જાંબુ। નંબર 2, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે? જવાબ આવશે સી, લોખંડનો ભૂક્કો। નંબર 3, મોટર કારનો આગળનો કાચ કેવો હોય છે? એ, પારદર્શક। નંબર 4, નીચેના પૈકી કઈ ક્રિયા માટે પવન ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ? ઉપણવું। નંબર 5, શેકેલી સિંગના દાણા અને ફોતરા અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? સી, ઉપણવું। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પદાર્થોનું લીસા અને ખરબચડા પદાર્થોમાં વર્ગીકરણ કરો, જેમના ગુણ 5 જોઈએ। લીસા પદાર્થોમાં ડોલ, મોબાઈલ ફોનનો ટફન ગ્લાસ, તાંબાનો તાર, સાયકલની ટ્યુબ અને રકાબી। ખરબચડા પદાર્થો સાયકલનું ટાયર, રુદ્રાક્ષનો પારો, ટુવાલ, સીતાફળ અને ઈંટ। પ્રશ્ન નંબર 3, બંધ બેસતા જોડકા જોડો, જેમના ગુણ 4 જોઈએ આપણે। નંબર 1, વિટામિન તો રતાંધળાપણું। નંબર 2, વિટામિન ડી તો સુક્તાન એટલે કે રિકેટ્સ। નંબર 3, આયર્ન તો એનિમિયા। નંબર 4, આયોડીન તો બેરી। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોમાંથી 1-2 વાક્યોમાં ઉત્તર આપો, જેમના ગુણ 5। નંબર 1, તમારા ઘરે અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? ઉદાહરણ સહિત જણાવો। તો અમારા ઘરમાં ગાળણ પદ્ધતિ એટલે કે પાણી ગાળવા, નિતારણ પદ્ધતિ એટલે તેલને નિતારવા, ચાળવું એટલે કે ઘઉં ચાળવા। નંબર 2, તમે દહીંમાંથી પાણી કેવી રીતે અલગ કરશો? તો કે દહીંમાંથી પાણી અલગ કરવા માટે તેને કોટનના કપડા વડે નિતારી લેવામાં આવશે। નંબર 3, ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે તેનું પાણી ડહોળું દેખાય છે, પરંતુ 1-2 દિવસ પછી તે પાણી સ્વચ્છ દેખાય છે, આમ કેમ બનતું હશે? તો કે 1-2 દિવસ પછી પાણીનો ડોળ નીચે બેસી જાય છે, તેથી પાણી સ્વચ્છ બની જાય છે। નંબર 4, પાણી, તેલ અને કેરોસીન ત્રણેયમાં ડૂબી જતા પદાર્થોના 5 ઉદાહરણ આપો। તો કે લોખંડનો ટુકડો, કાચ, ખીલી, પથ્થર અને ઈંટ। નંબર 5, કેરોસીનના ડબ્બામાં ભૂલથી પાણી ભળી જાય તો તેને કઈ રીતે અલગ કરી શકાય? તો કે કેરોસીનના ડબ્બામાં ભૂલથી પાણી ભળી જાય તો તેને પૃથ્થકરણ ગળણીની મદદથી અલગ કરી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તારીખ 21/9/2024ના રોજ જે વિજ્ઞાન વિષયની એપ્લિકેશન ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ જે ઉપર તમને ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF મળી જશે, અને એ વોટ્સઅપ નંબર આપેલો છે, તો વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે। પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, કોઈ પણ 3, જેમના ગુણ 6। નંબર 1, મરચાંની ભૂક્કીમાં લાકડાના વહેરની ભેળસેળ થયેલી છે કે કેમ તે જાણવા શું કરી શકાય? તો કે મરચાંની ભૂક્કીમાં લાકડાનો વહેરની ભેળસેળ જાણવા માટે પાણીના ગ્લાસમાં નાખતા તે લાકડાની વહેરની ભેળસેળ હશે તો પાણીમાં ઉપર તરશે, અને જો નહીં હોય તો એ પાણીમાં નીચે બેસી શકે। આ પરથી જાણી શકાય છે કે મરચાંની ભૂક્કીમાં લાકડાનો વહેરની ભેળસેળ છે કે નહીં। નંબર 2, ત્રુટિજન્ય રોગ થવાનું કારણ શું? તેને અટકાવવા શું કરવું જોઈએ? એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે। એ રોગોને જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે, તેને અટકાવવા માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ। નંબર 3, મકાનના બાંધકામ વખતે રેતીમાંથી મોટા કાંકરા દૂર કરવા માટે તમે ચાળુ પદ્ધતિનો ઉપયોગ કરો છો? તો જવાબ આવશે કે મકાનના બાંધકામ વખતે રેતીમાંથી મોટા પથ્થર દૂર કરવા માટે ચાળવું પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે રેતીમાંથી મોટા કાંકરા ચાળણી ઉપરથી સરકીને દૂર પડશે અને નાની રેતી ચાળણીની નીચેના ભાગમાં જમા થશે, તેથી ચાળવું પદ્ધતિનો ઉપયોગ થાય છે। નંબર 4, આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે?
યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. તો કે વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુઓને સહેલાઈથી શોધી શકીએ છીએ. દાખલા તરીકે દુકાનદાર અલગ અલગ પ્રકારની વસ્તુઓને અલગ અલગ વિભાગો અથવા ઘોડામાં મૂકે છે, જેથી કોઈ ગ્રાહક વસ્તુ માગે તે તરત જ તેને આપી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.